शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, मेरा प्रभु। तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, मेरा प्रभु। आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, मेरी सेवा करूंगा मेरी सारी चीजों से, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં જેને રાજકોટ પ્રભુ મંદિરમાં આજની આ પવિત્ર ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. એ આશા અને વિશ્વાસ સાથે કે જે પ્રભુએ આપણને અહીં આવવાની તક આપી છે તે પ્રભુ દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. ખ્રિસ્તી સેવા મહિલા સંગત ગુજરાત ડાયોસિસ દ્વારા આખા ગુજરાતભરની સાર્વત્રિક મંડળીની સાથે આજે આપણે ન્યૂનતમ સિક્કા સંગત રવિ દિન ઉજવી રહ્યા છીએ. ન્યૂનતમ સિક્કા સંગત એ જીવન બાંધતી સેવા છે, પ્રાર્થનાની સેવા છે, સમાધાનની સેવા છે, સુલે અને સંપની સેવા છે. અને આ સેવા સર્વને માટે પ્રભુ આશીર્વાદિત કરે એ પ્રાર્થના સાથે આજે આપણે આ સંગતમાં આગળ વધવાના છીએ. સ્થાનિક મહિલા સંગતના ન્યૂનતમ સિક્કા સંગતના કન્વીનર મિલ્કાબેન આપણને આજે સભામાં આગેવાની આપશે અને એ સાથે સ્થાનિક મહિલા સંગતની બહેનો છે તેઓ પણ આપણી સાથે જોડાશે. વિશેષ જે પ્રભુની આરાધના માટે આપણે એકત્રિત થયા છીએ એ પ્રભુની ઈચ્છા જાણવાનો પ્રયત્ન ચોક્કસ આજે કરીએ. સમાધાનની જરૂર આપણને છે, ઈશ્વરની ઈચ્છા છે અને માટે ઈશ્વર તક આપે છે. તો આવો આજે આપણે પ્રભુના મહિમાને અર્થે પ્રભુની ઈચ્છા પરિપૂર્ણ કરીશું. પ્રભુની આરાધનામાં જોડાઈએ. પ્રભુનું વચન કહે છે કે હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ, હું તારી બીક રાખીને તારા પવિત્ર મંદિર ભણી ફરીને તારું ભજન કરીશ. હે યહોવા, મારા ખડક અને મને ઉદ્ધારનાર, મારા મુખના શબ્દો અને મારા હૃદયના વિચારો તારી આગળ માન્ય થાવ. આમેન. આવો પ્રાર્થનામાં નમીએ પ્રાર્થના કરીએ. પરમ કૃપાળુ, દયાના સાગર, કૃપા કરવે મહાન એવા મારા પરમેશ્વર પિતા યહોવા બાપ, અમે તમારી આરાધના કરતા, તમારી સ્તુતિ કરતા, તમારી સન્મુખ માન મહિમા સ્તુતિ ગૌરવનું અર્પણ ચઢાવતા તમારા પવિત્ર ભવનમાં આવ્યા છીએ. કેમ કે પ્રભુજી, આરાધનાને યોગ્ય કેવળ
તમે જ એકમાત્ર ઈશ્વર છો. એ ઈશ્વર કે જે સર્વના ઉત્પન્ન કરતા છે, એ ઈશ્વર કે જે જીવંત છે, જે હતા, જે છે અને જે સદા રહેવાના, એ ઈશ્વર કે જે આત્માએ અમારી સાથે છો. અમને સાંભળનાર, અમને જોનાર, અમારી દરેક પરિસ્થિતિમાં અમારી સૌથી નજીક રહેનાર એવા ઈશ્વર પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા ઉદ્ધારનાર, તારણહાર, અમારા પાપો વતી બલિદાન બની જનાર, પિતા સાથે અમારું સમાધાન થાય તે માટે પોતાનું પવિત્ર લોહી વેવડાવી દેનાર એવા મધ્યસ્થ છો. એ માટે અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, પવિત્ર આત્મા દ્વારા તમે અમને સર્વ સત્યમાં દોરી જનાર, સારા નરસાનું ભાન કરાવનાર, અમારી પોતાની પરિસ્થિતિથી વાકેફ કરાવીને પિતા સાથે મુલાકાત કરાવનાર, મેળાપ કરાવનાર, સલાહ, સંપ અને સમાધાન કરાવનાર ઈશ્વર તમે છો. એ માટે અમે તમારી આરાધના કરીએ છીએ. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ કે જ્યારે અમે તમને અનુભવવાનું, તમને પામવા, તમારી આરાધના કરવા તમારા ભવનમાં આવીએ છીએ, ત્યારે તમે અમારા આત્માને તમારો અનુભવ કરાવો છો. તમે છો એનો અહેસાસ કરાવો છો. પ્રભુ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ. અને અમારી એ પ્રાર્થના છે કે આજે તમારી પવિત્ર અદ્રશ્ય હાજરીમાં અમે સાથે મળીને તમારી આરાધના કરવા માંગીએ છીએ. તમને નમ્ર હૃદય આપો, વિશ્વાસુ મન આપો. શુદ્ધ આત્માએ તમારી ઈચ્છા અને યોજના અનુસાર તમારી આરાધનામાં જોડાઈએ અને એનો આશીર્વાદ પ્રાપ્ત કરીએ એવી કૃપા તમે થવા દો. અને માટે સભાનું સુકાન અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. તમારા સેવિકા મિલ્કાબેન જ્યારે સભામાં અમને આગેવાની આપી રહ્યા છે, ત્યારે પવિત્ર આત્મા દેવ તમે તેઓના દ્વારા અમને તમારી આરાધનામાં દોરજો. ક્વાયર સ્તુતિ આરાધનામાં આગેવાની આપે ત્યારે હો પ્રભુ, અમે સર્વ સાથે મળીને તમારી આગળ જે અર્પણો ચડાવીએ તે માન્ય અર્પણ બની જાય. જે પ્રાર્થનાઓ કરીએ ત્યારે પ્રભુ એક એક શબ્દ એ અમારા હૃદયના વિચારોને તમારી સમક્ષ માન્ય પ્રાર્થના બનાવે. અને જ્યારે તમારું વચન વાંચવામાં આવે ત્યારે હો પ્રભુ, તમારા આત્માએ કરીને તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. આજે જે હેતુ સાથે તમે અમને અહીં લાવ્યા છો, તમારો એ હેતુ પરિપૂર્ણ કરો. અને એવું થવા દો બાપ કે આજે અમે તમને ખરા અર્થમાં ભજીને, તમારી આરાધના કરીને, તમને પામીને અહીંથી બહાર જઈએ. ને માટે અમે બધા તેમજ આ ભક્તિ સભા, તમારું પવિત્ર ભવન ને આપણી માઈશીશને તમારા પવિત્ર હાથમાં સોંપી દઈએ છીએ. મારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આવો આપણે સ્થાનિક મહિલા સંગતની આગેવાનીમાં ન્યૂનતમ સિક્કા રવિદાનની ઉજવણી કરીએ અને મિલ્કાબેન આપણને હવે પછી આગેવાની આપશે. ખ્રિસ્તી સેવા મહિલા સંગત, CNI ગુજરાત ડાયોસીસ ન્યૂનતમ સિક્કા સંગત સને 2024 અને 2025. મુદ્રાલેખ છે જીવન બાંધતી સેવા. આધાર વચન: યહોવા પોતાના લોકને સામર્થ્ય આપશે, યહોવા પોતાના લોકને શાંતિનો આશીર્વાદ દેશે. પ્રસ્તાવના: ન્યૂનતમ સિક્કા દાન સંગત એ સમગ્ર વિશ્વમાં શાંતિ, સમાધાન અને ન્યાય માટે શરૂ કરવામાં આવેલી વૈશ્વિક પ્રાર્થનાઓની ચળવળ છે. આ ચળવળ વિશ્વભરની મહિલાઓને એકતામાં રહી શાંતિ માટે પ્રાર્થના અને કાર્ય કરવાની યાદ અપાવે છે. પૃથ્વી પર જ્યારે વસીએ છીએ ત્યારે ઈશ્વરના સુંદર સર્જનને સુધારવા માટે એકતામાં રહી કાર્ય કરીએ તો તે ઈશ્વરને પસંદ છે.
બીજાઓ માટે જીવન આપતી સેવા, આપણી જાત અને આપણું વિશ્વ. શાસ્ત્ર વાચન પ્રેરિતોના કૃત્ય 9:36-42. તબીથા દોર્કસ એ પ્રારંભિક ખ્રિસ્તી મંડળીની એક મજબૂત મહિલા હતી, જેણે તેના શહેર યાફામાં નિસહાય વિધવાઓને જોઈ અને તેમના સુધી પહોંચી. ખલાસીઓ અને માછીમારો જેઓએ દરિયામાં જીવ ગુમાવ્યા હતા, તેમની ગરીબ વિધવાઓના અનિશ્ચિત જીવન માટે લોકો દ્વારા નિંદા કરવામાં આવી હતી. દોર્કસે આ વિધવાઓને ખૂબ જ વ્યવહારુ રીતે ટેકો આપવા માટે પોતાના તાલંતો અને પોતાની સાધન સંપત્તિનો ઉપયોગ કર્યો. તેણીએ તેની પ્રતિભાનો ઉપયોગ પહેરવા માટેના વસ્ત્રો સીવવા અને સૂવા માટે સાદડીઓ બનાવવા માટે કર્યો, જે જીવન ટકાવવા માટે ખૂબ જ અલ્પ છે. તેણીની ઉદારતા અને દયાળુ હૃદયને માટે તેને પસંદ કરવામાં આવી. કદાચ તમે તમારી મંડળીમાં એવા કોઈને જાણતા હશો જે આ પ્રકારની દાનો આપીને કે સેવા કરીને આતિથ્ય અને ઉદારતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કદાચ તમે તમારી જાતને અન્ય લોકો દ્વારા આ પ્રકારની સેવાનો નમૂનો આપતા જોયા હશે. મારી મંડળીની મહિલાઓ બીમાર અને દુઃખી લોકોની સંભાળ રાખે, નિરાધાર લોકોને, નવા વિશ્વાસીઓને, શરણાર્થીઓને ટેકો આપે છે. હું તેમનાથી મને પ્રેરણા મળી છે અને હું તેમની આભારી છું. આમાંની ઘણી સ્ત્રીઓ તેમના પાછલા વર્ષોમાં થાક્યા વિના સારી રીતે કામ કરી શકે છે. વંશીય અને વાતાવરણના ન્યાય માટે, મૂળભૂત અધિકારો માટે અથવા આપણા વિશ્વમાં ન્યાય અને શાંતિ માટે સરકારોને રજૂઆત કરતા અને હિમાયત કરતા એકતા જૂથો સાથે કામ કરીને સમય પસાર કરે છે. આ સંઘર્ષો સરળ નથી અને તેમાં સતત મજબૂત અને પ્રતિબદ્ધતાની જરૂર છે. આપણે દોર્કસના મૃત્યુના સંજોગો જાણતા નથી. શું તેણીએ પોતાની જાતને સેવામાં ઘણી બધી સમર્પિત કરી અને બીમાર પડી ગઈ? શરૂઆતની ખ્રિસ્તી મંડળીએ તેણીના યોગદાનને કેવી રીતે ઓળખ્યું? કોણ તેને ટેકો આપતું હતું? આપણે જાણવું જોઈએ કે દોર્કસની પ્રતિષ્ઠા યાફા મંડળીના નેતા પિત્તરને ઝડપથી મદદ કરવા પૂરતી હતી. યાયરસની દીકરીને ઈસુએ સજીવન કરી. એ નમૂનાને અનુસરીને પિત્તરે ત્યાં એકત્ર થયેલી વિધવાઓને રાહત આપવા દોર્કસને મરણમાંથી ઉઠાડી. નિરાશાના સમયોમાં આપણે વિચારવું જોઈએ કે આપણને નવું જીવન કેવી રીતે મળે છે. ઈશ્વર આપણા કુટુંબો, સમાજ અને વિશ્વને પ્રેમ અને ન્યાયથી વર્તવાનું કહે છે. આપણને આ ભારે બોજ લાગે છે, પરંતુ ઈશ્વર આપણને જીવન છોડાવવાનું કહેતા નથી. ઈશ્વર આપણને ભરપૂર જીવન માટે બોલાવે છે. આપણે વિશ્વ માટે નવા દૃષ્ટિકોણની, સાજાપણાની અને એક નવી તાજગીની જરૂરિયાત અનુભવી શકીએ છીએ. આપણે કુદરતી સ્થાનો અને પ્રાકૃતિક સૌંદર્ય આનંદ માણવા ઈચ્છી શકીએ છીએ, જ્યાં હાસ્ય અને આનંદ આપણું નવીનીકરણ કરી શકે છે. આપણી જાત માટે સારા બનવું, અન્ય લોકો સાથે એકતામાં કામ કરવું, ઘણી બધી માગણીઓ માટે અમુક સમયે ના કહેવું, આ બધી એક જીવન જીવવાની પદ્ધતિ છે કે જે આપણા જીવનને બાંધવાનો સ્વસ્થ માર્ગ છે. એક મજબૂત અને સ્થિતિસ્થાપક જીવન જે આ ભગ્ન વિશ્વમાં જીવનની પીડા અને બોજને સહન કરવા માટે પૂરતું છે. ત્યારે જ આપણે સ્વસ્થ સમાજ અને સ્વસ્થ વિશ્વનું નિર્માણ કરવામાં મદદ કરીશું. આ સેવાનું કામ કે જેના માટે દોર્કસને બોલાવવામાં આવી હતી અને તેણીએ કર્યું, આપણા પોતાના સારા કાર્યોની સેવા તરીકે જોવું એ આપણા સમાજના પરિવર્તન માટે જરૂરી છે. આપણે માનીએ છીએ કે દુઃખ અને જુલમ વચ્ચે પણ ઈશ્વરનું નવું સ્વર્ગ અને પૃથ્વી ઉભરી રહ્યા છે. દોર્કસની જેમ સામાજિક પરિવર્તન માટે અન્ય લોકો સાથે કામ કરવાથી આપણને આનંદ, શક્તિ અને નવું જીવન શોધવામાં મદદ મળે છે. હું મંડળીના 2 લોકોને હું ઓળખું છું. એક ક્રિસ્ટીના છે, ગમે તે માદું હોય કે જરૂર હોય તો એ લોકો પહોંચી જાય. અને એન્જેલિના બેન, શૈલેષભાઈ છે, એ લોકો પણ ઘરડા લોકોની બહુ સેવા કરે છે. ગમે ત્યારે લોકોને જરૂર હોય ત્યારે એમની પાસે જાય છે. હવે આપણે પ્રાર્થના વિભાગમાં જઈશું અને માર્ગરેટ બેન આપણને પ્રાર્થના વિભાગમાં દોરી જશે. સમાજ અને અમારા વિશ્વને સુધારવા માટે
પ્રેમાળ ઈશ્વર, અમારા સમાજ અને અમારા વિશ્વને સુધારવા માટે અમારે વધારે પડતા પ્રયાસોને માટે અમને માફ કરો. જરૂર પડે ત્યારે મદદ માંગવા અમને મદદ કરો. અમને સહયોગ અને એકતાનો માર્ગ બતાવો. વિશ્વને સાજા કરવામાં અમારા પ્રયત્નને આશીર્વાદ આપો. એક સમય, એક વ્યક્તિ, એક યોજના અને એક સપના, જેની પ્રેમાળ માનવતા આપણા બધા માટે ભેટ અને આશા છે, તે પ્રભુ ઈસુના નામમાં આમેન. આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 15 ગાઈશું. આપણી જગ્યાએ ઊભા જ રહીશું ને પ્રત્યુત્તરી વાચન પાઠ 17 નંબરનું ક્રિસ્ટીનાબેન વાંચી સંભળાવશે. પ્રત્યુત્તરિત વાચન પાઠ નંબર 17. ઈશ્વર આપણું આશ્રય સ્થાન. દેવ આપણો આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટની સમયે તે હાજરા હજુર મદદગાર છે. માટે જો પૃથ્વી ઉથલ પાથલ થાય, જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય, જો તેના ઉછળવાથી પર્વતો કાપી ઉઠે, તો પણ આપણે બીએ નહીં. જેના વેળા દેવના નગરને એટલે પરાત્પરના મંડપના પવિત્ર સ્થાનને આનંદમય કરે છે, એવી એક નદી છે. દેવ તેમાં છે, તેને હલાવી શકાશે નહીં. પો ફાટતે દેવ તેને મદદ કરશે. વિદેશીઓએ તોફાન મચાવ્યું અને રાજ્યો ડગમગી ગયા. તેણે ગર્જના કરી એટલે પૃથ્વી પીગળી ગઈ. આપણી સાથે સૈન્યોનો સરદાર યહોવા છે. આપણો આશ્રય યાકૂબનો દેવ છે. આવો યહોવાના કૃત્યો જુઓ. તેણે પૃથ્વીને કેવી પાયમાલી કરી છે તે જુઓ. તે પૃથ્વીના છેડા સુધી લડાઈઓ બંધ કરી દે છે. તે ધનુષ્યને ભાંગી નાખે છે, ભાલાને કાપી નાખે છે અને રથોને અગ્નિથી બાળી નાખે છે. છાના રહો, નિશ્ચય જાણો કે હું દેવ છું. હું વિદેશોમાં મોટો મનાઈશ.
હું પૃથ્વીમાં મોટો મનાઈશ. સૈન્યનો સરદાર યહોવા આપણી સાથે છે. આપણો આશ્રય યાકોબનો દેવ છે. આમેન. આપણે બેસી જઈએ. આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના સ્મિતાબેન જાની કરાવશે. પવિત્ર 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 સૈન્ય જીવતા ને જાગતા પરમેશ્વર પિતાજી, આકાશ તમારું રાજ્યસન છે, પૃથ્વી તમારું પાયસન છે. ગઈ રાતની દયાન મીઠી નિદ્રા આપી સવારે સુપ્રભાત જોવાન માટે શક્તિમાન કર્યા છે. માટે તમારો આભાર માને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, ઘણા એવા વાલાઓ હશે કે આજનો દિવસ જોવા માંગતા હશે, પરંતુ પરમેશ્વર પિતાજી તેઓ જોઈ શક્યા નહીં હોય. હા પરમેશ્વર પિતાજી, તમારી મહેરબાની, તમારી કરુણા અને તમારી મહાન યોજના પ્રમાણે અમે આજનો દિવસ જોઈ શક્યા છીએ. માટે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, તમે અમને માતૃભાષામાં બાઇબલ આપ્યું છે, માટે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, અમને સુંદર પવિત્ર સ્થાન આપ્યું છે કે તેમાં અમે પ્રભુનું ભજન કરી શકીએ છીએ. માટે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, અમને પાળક સાહેબ પૂરા પાડ્યા છે, માટે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, તેઓ જે અમને વચનોના ખુલાસા આપે છે, અમને મર્મો દ્વારા જે સમજણ આપે છે, દ્રષ્ટાંતો દ્વારા જે સમજણ આપે છે, પરમેશ્વર પિતાજી દરેક બાબતોમાં ઉત્તેજન આપે છે. પ્રભુ, એ ધન્યવાદ ધન્યવાદ તમને જ આપીએ છીએ. પરમેશ્વર પિતાજી, પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ કે અમને અમારી મંડળીમાં તમે પાસ્ટોરેટ કમિટી આપી છે. હા પરમેશ્વર પિતાજી, ક્વાયર આપ્યું છે, સન્ડે સ્કૂલ આપી છે, સિનિયર સિટીઝન આપ્યું છે, પોલ ટીમ, પિત્તર ટીમ આપ્યું છે, યુથ આપ્યું છે. પરમેશ્વર પિતાજી, જુદી જુદી બધી વિંગ્સ દ્વારા જે પ્રભુ જે મહિમા થાય છે તે ફક્ત ને ફક્ત તમને એકલાને જ માન, મહિમા અને ગૌરવ મળે, તેના માટે અમે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, જે પાસ્ટોરેટ કમિટી આપી છે તેમાં જે જે જુદા જુદા નિર્ણયો લેવામાં આવે છે, ત્યારે મંડળીના ઉત્કર્ષને માટે તે નિર્ણયો લે છે, તેના માટે પ્રભુ અમે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રાર્થના સ્તુતિ કરીએ છીએ પરમેશ્વર પિતાજી કે અમને સુંદર ક્વાયર આપ્યું છે. હા પરમેશ્વર પિતાજી, ભક્તિ સભામાં તેઓ જ્યારે એક આત્મિક વાતાવરણ ઊભું કરનાર લોકો બની શકે છે, ત્યારે તેમના જીવનોને માટે પરમેશ્વર પિતાજી અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, પ્રાર્થના કરે છે કે મહિલા સંગત આપી છે. હા પરમેશ્વર પિતાજી, બહેનોને જે એક ઘરમાંથી એક જે પોતાનો ટાઈમ કાઢીને પ્રભુ મહિલા સંગતની જે મિટિંગો હોય છે, જે કાર્ય કરવાની બાબતો હોય છે, તેમાં અગવાહી કરીએ છીએ. અને પ્રભુ એકબીજાને હળીમળીને એક ટીમ વર્ક તરીકે કાર્ય કરી શકીએ છીએ, તેને માટે અમે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, અમને સન્ડે સ્કૂલ આપી છે. સન્ડે સ્કૂલમાં જે માતા પિતા પોતાના બાળકોને મોકલે છે, હા પરમેશ્વર પિતાજી, જે શિક્ષક ભાઈ બહેનો જે મહેનત કરે છે, બાળકો મધ્યે જે બી રોપવાનું કાર્ય કરે છે, પરમેશ્વર પિતાજી, એ 100 ગણા ફળ આપનાર બની શકે, તેને માટે અમે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, અમને યુવાનો આપ્યા છે. હા પરમેશ્વર પિતાજી, જ્યારે આજે યુવા ધન, હા પરમેશ્વર પિતાજી, આડી અવળી બાબતોમાં, ખોટી ખોરાક સોબતોમાં તેઓ ફસાઈ જાય છે. પરમેશ્વર પિતાજી, એ યુવાનો માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે પરમેશ્વર પિતાજી, તેઓએ પોતાના જીવન પ્રભુને સોંપ્યા છે. તેઓ કોઈ પણ ખોટી બાબતોમાં નથી, ફક્ત ને ફક્ત પ્રભુ તમારા માર્ગમાં ચાલનાર બાળકો બની શકે અને તમારો મહિમા કરનાર બાળકો બની શકે, તેના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, એ જુવાન દીકરા દીકરીઓને માટે પ્રાર્થના કરીએ છીએ કે જો કોઈને મુશ્કેલ બાબત હોય, કોઈ સમસ્યા છે, કોઈ પ્રશ્ન છે, તો એનો પ્રશ્નનો જવાબ તમે પ્રત્યુત્તર આપજો. પરમેશ્વર પિતાજી, અમે આભાર મને સ્તુતિ કરીએ છીએ કે જુવાનો આગળ આવે છે, તમારી મંડળીને માટે આગળ ને આગળ વધે છે, તેમને માટે અમે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, અમને સિનિયર સિટીઝન આપ્યું છે. હા પરમેશ્વર પિતાજી, જે વૃદ્ધ ભાઈ બહેનો છે તે અમને મદદરૂપ બને છે કે અમને જ્યાં જ્યાં અમને જરૂરિયાત છે, અમને જ્યાં મુશ્કેલી પડે છે, ત્યારે અમને ઉત્તેજન આપે છે. ત્યારે એવા સિનિયર સિટીઝનોને માટે અમે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, અમારી આ મંડળીને માટે પ્રાર્થના કરીએ છીએ કે પરમેશ્વર પિતાજી, ઘણી એવી જગ્યાઓ છે કે આ બધી પ્રવૃત્તિઓ નથી થતી, પરંતુ અમારા રાજકોટ શહેરને માટે એક આનંદદાયક બાબત છે કે પરમેશ્વર પિતાજી, જુદી જુદી જે વિંગ્સ આપી છે અને એમાં તમને ફક્ત ને ફક્ત માન, મહિમા અને ગૌરવ મળે તે બાબતો બની શકે, તેના માટે પ્રાર્થના કરીએ છીએ. વિશ્વાસુ ભાઈ બહેનો માટે પ્રાર્થના કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, જે ભાઈ બહેનો તેમાં સેવા આપી રહ્યા છે તેમને માટે, બુધવારની પ્રાર્થના સંગતને માટે પ્રાર્થના કરીએ છીએ. પરમેશ્વર પિતાજી, દરેક બાબતોને માટે
ખાસ કરીને પરમેશ્વર પિતાજી અમે આ આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં અમે અમારા જીવનોનું, હા પરમેશ્વર પિતાજી અમારા જીવનો તમને સમર્પિત કરીએ છીએ. અમે જે પાપ કર્યા છે પાપની કબૂલાત કરીએ છીએ. પરમેશ્વર પિતાજી અમારા દરેક પાપોમાંથી તમે અમને મુક્તિ આપો. આ ટૂંકી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના માંગીએ છીએ. મારે સાંભળો ને કબૂલ કરો બાપ. આમેન. આપણે આપણી જગ્યાએ બેસીને ગીત નંબર 377 ગાઈશું. સેવા કરો પ્રભુ ઈશ તણી, સાહુ સેવા કરો. સેવા કરો સાહુ સંત તમો, નહીં થાક ધરો. ખ્રિસ્ત તણી સત સેવા કરો, બાહુ હર્ષ થકી. સેવા કરો પ્રભુ રેજ સદા, તમા પાસ નથી. પ્રૌઢ તથા સાહુ બાલ્ય તમો, શુભ સેવા કરો. ભાવ થકી સત સેવા કરો, દ્રઢ પંથ ધરો. માન્ય કરે પ્રભુ સેવા સદા, અતિ હેત થકી. સેવા કરું પ્રભુ ત્રાણ કરે, પરિપૂર્ણ નથી. સેવા પૂર્ણ પસંદ કરશી, પ્રભુ પાસે સદા. પાપ તણો પરિહાર થાય, અધ દૂર બધા. માન્ય કરે સત સેવા સદા, પ્રભુ માન્ય કરે. ભૂલ અને સાહુ ચૂક થમી, અધ દૂર ધરે. ખ્રિસ્ત કહે મુજ સેવા વિશે, આહુ હામ ધરો. સેવા કરે મુજ સાય થકી, ભાવ પાર તરો. આપ તણી પ્રભુ વાત બધી, અતિ શુદ્ધ ખરી. એ સત વાત ધરી ભજીએ, પરમાર્થ કરી. સ્વાર્પણની પ્રાર્થના મારિયાબેન આપણને વાંચશે. પ્રાર્થના. જેમ ઘાસ પ્રકાશ સાથે શાંત થાય છે, તેમ અમને શાંતિ શીખવો. જેમ જેમ જૂના પથ્થરો યાશક્તિથી પીડાય છે, તેમ અમને વેદના શીખવો. જેમ ફૂલોની શરૂઆત નમ્ર હોય છે, તેમ નમ્રતા શીખવો. માતા જેમ તેના બાળકને સુરક્ષિત કરે છે, તેમ અમને કાળજી લેતા શીખવો. એકલા ઊભેલા વૃક્ષની જેમ હિંમત રાખતા શીખવો. જમીન પર ફરતી કીડીની જેમ મર્યાદામાં રહેતા શીખવો. આકાશમાં ઉડતા ગરુડની જેમ સ્વતંત્ર શીખવો. પાનખરમાં ખરી પડેલા પાંદડાની જેમ ત્યાગ શીખવો. વસંત ઋતુમાં ઉગતા બીજની જેમ પુનઃ જીવન શીખવો. ઓગળેલા બરફની જેમ શ્વને ભૂલી જતા શીખવો. વરસાદ જેમ સૂકા ખેતરોને ભીના કરે છે, તેમ દયા રાખતા શીખવો. આમેન. સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. યહોવાનો આભાર માનો ને તેના નામને વિનંતી કરો.
લોકોમાં તેના કૃત્યો પ્રસિદ્ધ કરો, તેની આગળ ગાઓ ને તેના સ્તોત્ર ગાઓ, તેના સર્વ આશ્ચર્યકારક કામોનું મનન કરો. ભજન સંગ્રહમાં હિન્દી વિભાગમાંથી 55 નંબરનું ગીત આપણે સાથે મળીને ગાઈએ અને ઈશ્વરની સ્તુતિ કરીએ. ઈશ્વરે આખે આ સૃષ્ટિનું સર્જન કર્યું અને સર્જન કરતા ઈશ્વર તેના માલિક છે. અને આવો આપણે તેની સ્તુતિ કરતા ગીત ગાઈએ. હિન્દી વિભાગમાં 58 નંબરનું ગીત, નવું ભજન સંગ્રહ હોય તો તેમાં 53 નંબરનું ગીત હશે, સારી સૃષ્ટિ કે માલિક તુમી હો.
પવિત્ર ઈશ્વર, અમે જેમ ગાયું કે હમ હે તેરે હાથો કી રચના, હમ પર રહે તેરી કરુણા, એ રીતે અમારા જીવનો ઉપર તમારી કરુણા, તમારી દયા હંમેશ રહે તેવું થવા દેજો. આ પ્રભુ અમે એવું પણ ગાયું કે તેરે હાથો મેં જીવન હમારા હૈ, અપની રાહ પર હમકો ચલાના. આ પ્રભુ તમારી ઈચ્છા અને યોજના પ્રમાણે તમે અમારા જીવનોને લઈ જાવ, એ માટે અમારા જીવનનું તમને જીવતું પવિત્ર અને તમને પસંદ પડે તેવું વર્તન અમે અર્પણ તમને કરીએ છીએ. તમારા વાણી, વર્તન, વિચારને તમે સંભાળો એ વિનંતી કરીએ છીએ. અમારા જીવનો તમારા હાથમાં સોંપતા વિનંતી ત્રાતા ઈસુના નામમાં સાંભળો, સ્વીકારો બાપ. આમેન. બેસીએ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થના કરશું અને મહેશભાઈ ક્રિશ્ચન આપણને મધ્યસ્થીની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતાજી, તમારા બાળકો તરીકે પ્રભુજી આજે ન્યૂનતમ સિક્કા રવિ દિનની અમે જ્યારે મહિલા સંગતની સાથે રહીને ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ગત આખું અઠવાડિયું તમે અમારી સાથે રહ્યા, અમારું રક્ષણ કર્યું, જતન કર્યું. બહાર જવું આવું સર્વમાં સુરક્ષા પૂરી પાડી, દરેક કાર્યમાં પવિત્ર આત્માની હાજરીનો અનુભવ કરાવ્યો. આ સર્વને માટે આભાર માનીએ છીએ. સવારે આ સ્થળે પવિત્ર ભજન કરવાના માટે અમને તમે પ્રભુજી એકઠા કર્યા. અત્યાર સુધી ગીતો ગાયા, પ્રભુજી વર્શિપ કરી, પ્રાર્થના કરી, આભાર સ્તુતિ કરી. સર્વને માટે આભાર. અત્યારે અમે પ્રભુજી મધ્યસ્થી કરી રહ્યા છીએ, કારણ કે તમે તમારા દીકરા ઈસુ મારફતે અમારા માટે મધ્યસ્થ બનાવ્યા. એના માટે અમે પણ પ્રભુજી બીજાને માટે મધ્યસ્થ બની એવી તમારી ઈચ્છા છે. અમે પ્રભુજીને પરિપૂર્ણ કરતા અત્યારે અમારી મંડળીને માટે અમે ખાસ તમારી કૃપા માંગીએ છીએ. અમારા પાલક સાહેબને તમે તમારી કૃપા આપજો, પરિવારને તમારી સહાયતા મદદ આપજો. પ્રભુજી મંડળીનું આત્મિક સુકાન એમના હસ્તક છે, ત્યારે તેઓ પ્રભુજી તમારી બીકની અંદર એ સુકાનને સંભાળી રાખે. યોગ્ય વચનો દ્વારા પ્રભુજી અમને સર્વને તૃપ્ત કરે અને અમે અમારા જીવનમાં પ્રભુજી એ વચન દ્વારા તમારું મહિમા કરી શકે એવું તમે થવા દેજો. દરેક જરૂરિયાતને તમે ઈશ્વરના નામમાં પૂર્ણ કરજો. બાળક ક્ષેત્ર સમિતિ આપી છે એના માટે આભાર. બાળક ક્ષેત્ર સમિતિના દરેક સભ્યોની સાથે તમે વાત કરજો. એમની માટે જે જવાબદારી છે એ અદા કરવાના માટે તમે પ્રભુજી કૃપા પૂરી પાડો. જે આયોજન મંડળીના હિતમાં કરવામાં આવે એ સર્વ આયોજન પ્રભુજી સફળ બને, એના માટે અમે આત્મામાં અને દેહથી પ્રભુજી તૈયાર થઈએ એવું તમે થવા દેજો. પ્રભુજી ક્વાયર આપ્યું છે એના માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આત્મિક વાતાવરણ ઊભું કરે છે. સ્તુતિ કરીએ છીએ. દરેક સાજિંદાને, ગાયકોને તમારી કૃપા પૂરી પાડજો. સમર્પિત સેવા કરે છે, સેવાને તમે આશીષિત બનાવો એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. મહિલા સંગઠન માટે સ્તુતિ કરીએ છીએ. આજે ન્યૂનતમ સિક્કાનો પ્રભુજી રવિ દિન ઉજવી રહ્યા છે, ત્યારે અમે ખાસ તમારી કૃપા માંગીએ છીએ. મહિલા સંગઠનના દરેક કાર્યક્રમોને તમે આશીષિત બનાવો. આવતા દિવસોમાં પ્રભુજી વિશ્વ પ્રાર્થના દિનની ઉજવણી કરવાની છે, એ સાથે મરિયમના ધન્ય દિનની ઉજવણી કરવાની છે. એના માટે મહિલા સંગઠનની સમિતિ મારફતે જે કાંઈ આયોજન કરવામાં આવે એ સર્વ સફળ બનાવો અને બહેનો પ્રભુજી એ દ્વારા તમારામાં બધું સંગતિમાં આવે એને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. મંડળીના જુવાનો માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી જુવાનો તમારા તરફથી આપેલું ધન છે એ પ્રભુજી વેડફાઈ ન જાય, પણ તમારી સંગતિમાં રહે, એના માટે દરેક જુવાન આગેવાનોને તમારી કૃપા પૂરી પાડો. બાઇબલ અભ્યાસમાં અને પ્રાર્થનામાં તેઓ સતત મઢ્યા રહે અને આ જગતના વાનાઓથી પ્રભુજી તેઓ અલિપ્ત રહે અને તમારા સંતાનો તરીકે લોકોની આગળ પ્રકાશ પૂરો પાડે એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. નાના ભૂલકાઓ મધ્યે જે સન્ડે સ્કૂલની સેવા ચાલે છે, સુપરિન્ટેન્ડન્ટ સાહેબાને માટે, દરેક શિક્ષક ભાઈ બહેનો માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી બાળકોને, વાલીઓને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે શિક્ષણ અત્યારથી જ બાળકોના જીવનમાં આપવામાં આવે છે, ઉતારવામાં આવે છે, સર્વ સફળ બને અને શિક્ષકો પણ પ્રભુજી યોગ્ય મહેનત દ્વારા બાળકોને તમારામાં વધુ દ્રઢ બનાવી શકે એને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આવતા દિવસોમાં સન્ડે સ્કૂલ યુનિયન મારફતે જે ટીચર્સ ટ્રેનિંગ સેમિનાર છે એના માટે અમે ખાસ કૃપા માંગીએ છીએ. રાજકોટમાંથી જે 9 ભાઈ બહેનો જવાના છે, ત્યારે પ્રભુજી એમને જવા આવવાના માર્ગના તમે પાદરા કરજો. ત્યાં જવું અને પ્રભુજી યોગ્ય શિક્ષણ મેળવવું અને શિક્ષણ મેળવીને બાળકો મધ્યે પ્રભુજી યોગ્ય શિક્ષણ આપી શકે અને બાળકોને તમારામાં વધુ દ્રઢ બનાવી શકે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા સિનિયર સિટીઝનને પણ તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી ભલે શરીર અશક્ત છે પણ તમારામાં તેઓ પ્રભુજી બળવાન છે અને જે સંગતિમાં ભેગા થાય છે દરેકને તમારી કૃપા પૂરી પાડો. એના અનુભવ દ્વારા અમને તમે દોરો ચલાવો અને આ મંડળીના ઉત્કર્ષને માટે એમના અનુભવનો ઉપયોગ થઈ શકે એવું તમે થવા દેજો. પ્રભુજી તમે અમને અમારી માતૃભાષામાં ગીતો આપ્યા છે અને વચનો આપ્યા છે, એને સમજી શકીએ એના માટે સર્વ સેવક સેવિકાઓ આપ્યા છે. આ સર્વને તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી તમારી કૃપા પૂરી પાડજો.
આ દિવસોની અંદર પ્રભુજી અમારા દેશને તમારી પાસે લાવીએ છીએ, જ્યાં જ્યાં સતામણી થઈ રહી છે ત્યાં તમે તમારા લોકોની મદદમાં રહેજો અને સતામણી કરનારાને પ્રભુજી તમે સાઉલમાંથી પાઉલ બનાવો, એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશના આગેવાનોને અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુજી, વિશેષ કરીને મુખ્ય પ્રધાનને માટે, વડાપ્રધાનને માટે, અમારા રાજ્યના મુખ્યમંત્રીને માટે અને રાષ્ટ્રપતિને માટે અને દરેક ઓફિસર્સને અમે તમારી પાસે લાવીએ છીએ. પ્રભુજી તમારી કૃપા આપો, દેશનું યોગ્ય સુકાન ચલાવવા માટે જે ડાપણની જરૂરિયાત છે એ ડાપણ પ્રભુજી તેઓ લાઈવ મેળવી શકે એના માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. આ દિવસોમાં અમે અમારા માનનીય બિશપ સાહેબને, ગુજરાત ડાયોસિસના કાર્યવાહક સમિતિના દરેક સભ્યોને, દરેક ધર્મ સેવકોને, મિશનરીઓને, પ્રભુજી ડીકન સાહેબોને, સુવાર્તિક સાહેબોને અને જ્યાં જ્યાં તમારી સેવાને અર્થે સેવા કરે છે પ્રભુજી, કાર્ય કરે છે એવા દરેક સેવક સેવિકાઓને અમે તમારી પાસે લાવીએ છીએ. તમે એમની સાથે ને પાસે રહેજો પ્રભુજી. તમારું જ્ઞાન બુદ્ધિ ડાપણ આપો અને લોકોને પ્રભુજી યોગ્ય માર્ગમાં ચલાવવા માટે તમારી કૃપા પૂરી પાડો, એને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી અમે અમારા ભાઈ બહેનો બીમાર છે એવા લોકોને યાદ કરીએ છીએ. રોબિન્સન ભાઈને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. અમારા દીપકભાઈને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સુરેન્દ્રભાઈને માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. તમારા સેવક કોલનભાઈને માટે મને ખાસ પ્રાર્થના કરીએ છીએ. એ સિવાય રિજનોલ્ડભાઈને માટે, મયંકભાઈને માટે પ્રાર્થના કરીએ છીએ. નાની મોટી બીમારીથી પછી જે લોકો પીડાય છે પ્રભુજી, દરેકને અમે તમારી પાસે લાવીએ છીએ. તમારા હાથનો સ્પર્શ આપો, તમે પ્રભુજી બોલો અને પ્રભુજી તંદુરસ્તી મળે એવા તમે ઈશ્વર છો. જે સેવા કરવામાં આવે છે, સારવાર આપવામાં આવી રહી, સર્વ આશીષિત બને એના માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુજી આજના વચનને માટે અમે ખાસ તમારી પાસે કૃપા માંગીએ છીએ. તમારા સેવકના મુખમાંથી તમે અમને બોલો અને અમે સર્વ સાંભળીએ એવી પણ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ન્યૂનતમ સિક્કાનો જે અર્થ છે એ પણ અમે જાણી શકીએ એના માટે તમારા સેવકને એ વચન દ્વારા પ્રભુજીનો ખુલાસો કરવા માટે તમારી સહાયતા અને મદદ પૂરી પાડજો. ફરીને અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ અમારી મધ્યસ્થી પ્રાર્થના ઈસુના નામથી સાંભળો, સ્વીકારો. આમેન. આવો આપણે શાસ્ત્રપાઠ વાંચીશું. માથીની લખેલી સુવાર્તા 5મો અધ્યાય 21-26 અને બીજો શાસ્ત્રપાઠ છે લુક 16:19-31. પહેલો શાસ્ત્રપાઠ પ્રિયંકાબેન વાંચશે અને બીજો શાસ્ત્રપાઠ નૈનાબેન ચૌહાણ. તે પહેલાં આપણે સ્તોત્ર ગાઈશું. ઈશ્વરના વચનો વાંચીએ તથા સાંભળીએ. માથીને લખેલી સુવાર્તા 5મો અધ્યાય 21-26. હત્યા ન કર. જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે, એમ પુરાતન કાળમાં લોકોને કહેલું હતું. એ તમે સાંભળ્યું છે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે પોતાના ભાઈને પાજી કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને કહેશે કે તું મૂર્ખ છે તે અગ્નિની ગહેન્નાના જોખમમાં આવશે. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ. જ્યાં સુધી તું તારા વાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખે ને વાદી તને ન્યાયાધીશને સોંપે ને ન્યાયાધીશ તને સિપાહીને સોંપે ને તું કેદખાનામાં નંખાય. હું તને ખચિત કહું છું કે તું છેલ્લી દમણી ચૂકવીશ નહીં ત્યાં લગી તું ત્યાંથી બહાર નીકળનાર જ નથી. આમીન. બીજું શાસ્ત્ર વચન છે લુકની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 19થી અંત સુધી. એક શ્રીમંત માણસ હતો. તે કિરમજી રંગના ઝીણા વસ્ત્ર પહેરતો હતો અને નિત્ય દબદબા સહિત મોજ મજા મારતો હતો. લાજરસ નામે એક ભિખારી, જેને આખે શરીરે ફોલ્લા હતા, તે તેના દરવાજા આગળ પડેલો હતો.
શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. આ દેશમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયો. તેણે ઘાંટો પાડીને કહ્યું કે ઇબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ કે તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતરામાં હું વેદના પામું છું. પણ ઇબ્રાહીમે તેને કહ્યું, દીકરા, તારા જીવનમાં તું તારા સારા વાના પામ્યો હતો અને લાજરસ તો ભૂંડા વાના પામ્યો હતો. તે સંભાળ, પણ હમણાં અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. એ સર્વ ઉપરાંત અમારી તથા તમારી વચમાં એક મોટી ખાઈ આવેલી છે. તેથી જેઓ અહીંથી તમારી પાસે આવવા ચાહે તેઓ આવી ન શકે, અને ત્યાંથી કોઈ અમારી પાસે આવવા આ પાર પણ આવી શકે નહીં. તેણે કહ્યું કે બાપ, હું તને વિનંતી કરું છું કે તેને મારા બાપને ઘેર મોકલ, કેમ કે મારે 5 ભાઈઓ છે કે તેઓને શાહેદી આપે, રખીને તેઓ પણ મારી આ પીડાને ઠેકાણે આવી પડે. પણ ઇબ્રાહીમ કહે છે કે તેઓની પાસે મૂસા તથા પ્રબોધકો છે, તેઓનું તેઓ સાંભળશે. તેણે કહ્યું કે ઇબ્રાહીમ બાપ, એમ નહીં, પણ જો કોઈ મુએલામાંથી ઉઠીને તેઓની પાસે જાય તો તેઓ પસ્તાવો કરે. તેણે તેને કહ્યું કે જો મૂસા તથા પ્રબોધકોનું તેઓ નહીં સાંભળે તો જો મુએલાઓમાંથી કોઈ ઉઠે તો પણ તેઓ માનવાના નથી. આ પ્રભુના પવિત્ર વચન છે. પ્રભુ એના પર આશીર્વચન આપો. આમીન. આવો આપણે વાંચીશું ન્યૂનતમ સિક્કા સંગતની શરૂઆત. ન્યૂનતમ સિક્કા દાનનો વિચાર ઈશ્વર તરફથી ભારતના શાંતિ સોલોમન તરીકે ઉભરી આવ્યો. શાંતિ યુનાઇટેડ સ્ટેટ્સની પેસિફિક મિશનનો એક ભાગ હતી, જે 1956માં સમગ્ર એશિયામાં પ્રવાસ કરતી વિવિધ દેશોની 7 મહિલાઓનું જૂથ હતું. આ મિશનનું આયોજન ડૉક્ટર માર્ગારેટ સેનન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના પ્રેસ્બિટેરિયન ચર્ચની મહિલાઓ વતી કરવામાં આવ્યું હતું. આ મિશન દરમિયાન શાંતિએ એશિયન મહિલાઓની વાર્તાઓ સાંભળી, જેણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન દુર્વ્યવહાર અને આઘાતનો અનુભવ કર્યો. તે સમયે ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેના પ્રતિકૂળ રાજદ્વારી સંબંધોને કારણે શાંતિને દક્ષિણ કોરિયાનો વિઝા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. તેથી તેણે ફિલિપાઇન્સમાં રહી અને તેણીના અનુભવો વિશે અને તેણીએ સાંભળેલી વાર્તાઓ વિશે પ્રાર્થના કરી. જ્યારે ટીમ તેને ફિલિપાઇન્સમાં મળી ત્યારે શાંતિએ દરેક રાષ્ટ્રીય સીમાઓ અને માનવ નિર્મિત વિભાજનને દૂર કરવા માટે શાંતિ ઈચ્છતી હતી કે તમામ ખ્રિસ્તી મહિલાઓ પોતાના જીવનમાં અને સમગ્ર વિશ્વમાં શાંતિ, ન્યાય અને સમાધાન માટે પ્રાર્થના કરે અને દરેક પ્રાર્થના માટે એક સિક્કો એક નિશાની તરીકે અલગ રાખે. તેણીએ પ્રસ્તાવ મૂક્યો કે તમામ મહિલાઓ તેમના ચલણના નાનામાં નાનો સિક્કો આપે, જેથી કરીને તમામ સામાજિક આર્થિક સ્થિતિની મહિલાઓને ઉદાર બનવાની અને શાંતિ નિર્માણમાં ભાગ લેવાની તક મળી રહે. તેણીએ એશિયાની ખ્રિસ્તી મહિલાઓ અને મહિલાઓને ન્યાય, શાંતિ અને સમાધાનના આ પ્રોજેક્ટને શરૂ કરવા માટે તેમના પ્રયત્નો અને સંશોધનોને જોડવા પડકાર કર્યો અને ટીમે શાંતિનો પડકાર સ્વીકાર્યો અને ન્યૂનતમ સિક્કા સંગતનો જન્મ થયો. હવે ક્વાયર પોતાનું સ્પેશિયલ ગીત આપશે, ત્યારે આપણે ન્યૂનતમ સિક્કાનું દાન લઈશું. ભજન સંગ્રહમાં ગીત નંબર 150, લાગે બહુ વાલું તારું નામ તારના.
જ્યાં અમને શુદ્ધ થવાની જરૂર છે. પવિત્ર પાવન અગ્નિના સ્પર્શથી તમે અમને શુદ્ધ કરો. જ્યાં અમારે છોડી દેવાની જરૂર છે, ઈસુના જેવું નમ્ર હૃદય આપો. જ્યાં અમારે સમજણ મેળવવાની છે, નિર્ણય લેવાનો છે, પિતા પરમેશ્વર તમારી કૃપા આપો કે જેથી આજનો આ સમય જે તમારા ચરણોમાં અમે બેઠા છીએ, અમારા માટે આશીર્વાદનો સમય બને. હું જબળ પાત્રને તમે વિશેષ સહાય કરજો. પ્રભુ ઈસુના નામમાં માગું છું, આમેન. ખ્રિસ્તમાં પ્રિય વાલાઓ, ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર આશીર્વાદિત નામમાં આપ સર્વને આજના દિવસની પ્રેમી સલામ પાઠવું છું અને એ આશા રાખું છું કે જે પ્રભુના ચરણોમાં આપણે બેઠા છીએ તેના દ્વારા ચોક્કસ આજે આપણે આશીર્વાદિત થઈશું. ન્યૂનતમ સિક્કાનો રવિ દિન આજે આપણે ઉજવી રહ્યા છીએ. સમાધાનનો સિક્કો, સલાહ સંપ, મેલ મિલાપનો સિક્કો. અને આ બાબતને સમજીએ એ પહેલાં એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને તમે ગુડ મોર્નિંગ કરી દેશો. સારી સ્માઇલ સાથે યસ, ગુડ મોર્નિંગ કરશો બધા આજુબાજુ. ગુડ. માથીની લખેલી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને 9મી કલમ આ પ્રમાણે કહે છે કે સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ દેવના દીકરા કહેવાશે. સલાહ, સમાધાન, સુલેહ, સંપ, મેલ મિલાપ બહુ જરૂરી છે. આ એક એવો રસ્તો છે કે જે દ્વારા આપણે દેવને મળી શકીએ છીએ. અને માટે ઘણી બધી વખત બીજું બહુ બધું કરીએ છીએ, પણ જે પાયો છે, જે અગત્યની વાત છે, જે જરૂરી છે કે જેના વગર બાકીનું બધું જ ઝીરો અથવા શૂન્ય થઈ જાય છે, તે આપણે ભૂલી જઈએ છીએ. આ પૃથ્વી પર લગભગ એવી એક પણ વ્યક્તિ નહીં હોય કે જેનું કોઈકને કોઈકની સાથે બગડ્યું નહીં હોય. ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈકની સાથે થોડી ઘણી પણ માથાકૂટ કે બબાલ કે ઝઘડો કે કંઈક મન દુઃખ થયું જશે. શક્ય જ નથી કે આ દુનિયાની કોઈ વ્યક્તિ આમાંથી બાકાત રહી શકે. અને માટે આ સમાધાન શબ્દ જે છે ને, જે સલાહ, સંપ, સુલેહ, મેલ મિલાપ બહુ જરૂરી બની જાય છે. રોજ બરોજના જીવનમાં આ એક બહુ જ અગત્યની બાબત બની જાય છે. અને જો ખ્રિસ્તી વ્યક્તિના જીવનની વાત કરો ને, તો જો સમાધાન શબ્દ નથી તો એ ખ્રિસ્તી જીવન જ નથી. ખ્રિસ્તી જીવન જ નથી. અને માટે વાલાઓ, આ જે શબ્દ છે એની ગંભીરતા, એની અગત્યતા, એની અસરકારકતા, એના તરફ આંખ આડા કાન કરીએ તો જે નુકસાન છે અને એ કરીએ છીએ તો જે ફાયદો છે તે જાણવું બહુ જ જરૂરી બની જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો આ શબ્દ ઉપર બહુ ભાર મૂક્યો છે. માથીની સુવાર્તા 5મો અધ્યાય જો તમે કાઢો, 5મો અધ્યાય માંથી 5, 23-26, ત્યાં લખ્યું છે કે એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે અને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈક છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. આજે આપણે અહીં શા માટે આવ્યા છીએ? સીધો સાદો પ્રશ્ન અને એનો
સીધો સાદો જવાબ એ કે દેવની આરાધના કરવા. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે કે જો તમે દેવની આરાધના કરવા આવ્યા છો, પ્રાર્થના કરવા આવ્યા છો, સ્તુતિ કરવા આવ્યા છો, અર્પણ ચડાવવા આવ્યા છો, તો પહેલાં જે કરવાનું છે તે એ છે કે જો તમારે ક્યાંક કોઈકની સાથે કંઈક છે તો તમારું એ અર્પણ, ચાહે તે પ્રાર્થના હોય, સ્તુતિ આરાધના હોય, ચાહે તે દાન હોય, કંઈ પણ પ્રભુને માટે તમે કરવા માગો છો, એ બીજા નંબરે પહેલા સલાહ, સમાધાન. પ્રભુમાં પ્રિયવાલાઓ, ઘણી બધી વખત આપણે આ સમાધાન કે સલાહ શબ્દને બાજુ મૂકીને બીજું ઘણું બધું કરીએ છીએ અને આત્મસંતોષ મેળવીએ છીએ કે હું પ્રભુ માટે કંઈક કરી રહ્યો છું. પ્રભુ કહે છે કે જો તું મારી આગળ કંઈક કરવા માગે છે, ચાહે તે મારી સેવા હોય, એ સ્તુતિ આરાધના હોય, પ્રાર્થના હોય, મારું વચન તું વાંચવા માગે છે, તો પણ કંઈ પણ પ્રભુના માટે કંઈક કરવા માગો છો તો પહેલાં એને બાજુ મૂકીને સલાહ, સુલેહ, સમાધાન જો બાકી હોય તો એને પહેલાં કર. પ્રથમ સ્થાન પ્રભુએ આને આપ્યું છે. પ્રભુએ શીખેલી પ્રાર્થના જો તમને યાદ હોય તો, જેમ અમે અમારા અપરાધીઓને માફ કરીએ છીએ તેમ તું અમારા અપરાધ માફ કર. પહેલા અમે અમારા અપરાધીઓને માફ કરીએ, પહેલા અમે સલાહ, સંપ, સુલેહ, સમાધાનમાં આવીએ. અને પ્રભુ, જેમ અમે સંપમાં, સુલેહમાં, સમાધાનમાં આવ્યા તેમ તું તારી કૃપા અમારા પર કર. પ્રભુમાં પ્રિય વાલાઓ, જો તમે પ્રભુ માટે કંઈક કરવા માગો છો, ચાહે અહીં કે ઘરે ઘણી બધી વખત આપણે ઘરે બાઇબલ વાંચીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, રોજ જરૂરી છે, કરવું જોઈએ. એના વગર આત્મિક જીવન વૃદ્ધિ પામવું શક્ય જ નથી. આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવા રોજ પ્રભુનું વચન વંચાય, પ્રાર્થનાઓ થાય, જરૂરી છે. પણ પ્રભુ કહે છે કે મારી આગળ આવ્યો છે તો પહેલા તારે સમાધાન શબ્દ વિશે વિચારવું પડે. કોઈના માટે ઈર્ષા, દ્વેષ, કડવાશ, આ બધું રાખીને હું કેવી રીતે પ્રભુની પાસે આવીને એમ કહી શકું કે પ્રભુ તું મને પ્રેમ કર. પ્રભુ કહે છે કે તે જેને જોયો છે એને પ્રેમ કરી શકે છે તું? પ્રભુ તું મારા પર દયા કર. અરે ભાઈ, તારે પહેલા દયા કરવાની જરૂર છે એવું તને નથી લાગતું? પ્રભુ હું દાન આપવા માંગુ છું, પ્રભુ હું તારી આરાધના કરવા માંગુ છું, પ્રભુ હું તારી સેવા કરવા માંગુ છું, પ્રભુ હું પ્રાર્થના કરવા માંગુ છું, પ્રભુ તારું વચન વાંચવા માંગુ છું. પ્રભુ કે ઊભો રહે, એ બધું પછી પહેલા સમાધાન, પહેલા સુલેહ કર. કેમ કે જ્યાં સુધી એ નથી, માંથી 5:23 કહે છે કે વેદી પર તું જે કંઈ ચડાવવા માંગે છે, તારી પ્રાર્થના, તારી આરાધના, તારું સેવા, જે કંઈ ચડાવવા માંગે છે એ હું ત્યારે જ સ્વીકારીશ જ્યારે તું સલાહ, સંપ, સમાધાન કરીને આવ્યો હોય. ઘણી બધી વખત આપણને એમ લાગે કે મારી લાઈફમાં હું ખુશ છું. કોઈકની સાથે આપણું બગડ્યું હોય ત્યારે આપણને એમ લાગે કે મારી લાઈફમાં હું ખુશ છું, ચાલો એને હું ભૂલી જાઉં, એને મારી વચ્ચે જે થયું તે થયું, મારે એની સાથે કાંઈ લેવા દેવા નહીં, મારે હવે એને જોવું નહીં, મારે એને કાંઈ બોલવું નહીં, મારે એની સાથે કોઈ વ્યવહાર નથી રાખવો. અને હું અને મારો પ્રભુ
વાલાઓ, તમને નથી લાગતું કે આવો એટીટ્યુડ, આવો વ્યવહાર આપણામાં એક ગર્વ ઊભો કરે છે, અભિમાન ઊભું કરે છે? મને એની ગરજ નથી, મને એના વગર ચાલશે, એની સાથે નહીં બોલું તો શું ફરક પડી જવાનો છે? અભિમાન અને અભિમાન ઈશ્વરને જરાય નથી ગમતું. એ જ તો પહેલું પાપ છે કે જેના કારણે ઈશ્વરના બહુ પ્રિય એવો દૂત લ્યુસિફર પોતાની પદવી છોડી દેવી પડી અને શેતાન બનીને પૃથ્વી પર આમ તેમ ભટકી રહ્યો છે. અને માટે વાલાઓ, આ બહુ જરૂરી વાત છે કે એવી સમજણ બી ન હોવી જોઈએ કે એને મારી સાથે જે કંઈ બન્યું છે હવે એની સાથે નહીં તો મારે માફી માંગવી છે કે નહીં એની સામે જોવું છે. ના, એ રહ્યું છે, એ છે, અને એ માંથી નીકળો એવું પ્રભુ ઈચ્છે છે. અને માટે પ્રભુ કહે છે કે પહેલા તારા અર્પણને તું વેદી પાસે મૂક. બાજુ પ્રભુમાં પ્રિય વાલાઓ, બીજી એક વાત બહુ અગત્યની ત્યાં સમજવા જેવી છે. 5મા અધ્યાયમાં આગળ વાંચીએ તો 24મી કલમથી, ત્યાં ભાઈની સાથે 23મી કલમ, એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચડાવ. જ્યાં સુધી તું તારા વાદીને જોડે માર્ગમાં છે ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. તક છે, સમય છે, હજુ તારી પાસે મોકો છે, હજુ તું રસ્તામાં છે, હજુ માર્ગમાં છે. વાલાઓ, આ વસ્તુ સમજવા જેવી છે. પ્રભુ કહે છે કે જો અર્પણ લઈને આવ્યો છે તું, બાજુ મૂક. તારો વાદી, તારો ભાઈ જેની વિરુદ્ધ તમારે કંઈક છે, તમે માર્ગમાં છો, અહીં ન્યાયાધીશ આગળ આવો એ પહેલા રસ્તામાં છો, તમારી પાસે તક છે, મોકો છે, અવસર છે કે જેમાં તમે સલાહ કરાવી શકો છો, સમાધાન કરી લઈ શકો છો, સંપ કરી શકો છો, મેળ મિલાપ કરી શકો છો. આ તક છે કે ચાલો, સૌથી વધારે પ્રાર્થના ક્યાં થાય છે કોઈને ખબર? સ્વર્ગમાં કે નર્કમાં? સૌથી વધારે પ્રાર્થના સ્વર્ગમાં કે નર્કમાં? જાગો, ક્યાં થાય છે? સ્વર્ગમાં કે નર્કમાં? લુકની સુવાર્તા 16મો અધ્યાય, લુક 16 19થી આગળ. શ્રીમંત માણસ અને લાજરસ ભિખારીની વાત ત્યાં લખવામાં આવી છે. 23મી કલમથી આગળ જુઓ. શ્રીમંત માણસ હાદેશમાં એટલે નર્કમાં પીડા ભોગવી રહ્યો છે અને આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોવે છે અને પછી ઘાટો પાડીને કહે છે કે ઇબ્રાહીમ બાપ, મારા પર દયા કરીને લાજરસને મોકલ. આ બળતામાં હું વેદના પામી રહ્યો છું. નર્કમાં સૌથી વધારે ત્યાં પીડા એટલી ભયંકર છે કે સતત તેઓ પોકારીને રડે છે ને એક જાતની પ્રાર્થના છે, બચાવો બચાવો. આ પીડા સહન નથી થતી, આ વેદના સહન નથી થતી, બચાવો બચાવો. સ્વર્ગમાં સ્તુતિ આરાધના સૌથી વધારે થાય, પણ પ્રાર્થના નર્કમાં વધારે થઈ રહી છે, બચાવો બચાવો.
આ શ્રીમંત જ્યારે નર્કમાં પીડા ભોગવતા એ ઇબ્રાહીમને વિનંતી કરે છે, પ્રાર્થના કરે છે કે મને બચાવો. ઇબ્રાહીમ કહે છે કે સોરી, અમારી પાસેથી તમારી સુધી કોઈ આવી નહીં શકે. આપણી વચ્ચે એક મોટી ખાઈ છે. ન તમે અહીં આવી શકો કે ન અમારામાંથી કોઈ તમારા સુધી આવી શકે. અને આવી વાતચીત ચાલે છે ત્યારે આ શ્રીમંત માણસ જે વેદના પામે છે એ એમ કહે છે કે એક કામ કરો ને, મારા ભાઈઓ પૃથ્વી પર છે, તેઓની પાસે કોઈકને મોકલો. હું તો બહુ ભયંકર પીડા ભોગવી રહ્યો છું. મારી ઈચ્છા છે કે એ લોકો ન ભોગવે. મધ્યસ્થી કરે છે કે મારા ભાઈઓ પાસે કોઈકને મોકલો. ઇબ્રાહીમ એમ કહે છે કે એમની પાસે છે, વ્યવસ્થા ઈશ્વરે કરી છે. લખ્યું છે કે ઇબ્રાહીમ કહે છે કે એમની પાસે મૂસા અને પ્રબોધકો છે કે એ લોકો એમનું સાંભળે. પેલા ભાઈ કહે છે કે નહીં સાંભળે. મને ખબર છે એ લોકો નહીં સાંભળે. મૂસાનું એ નહીં સાંભળે ને પ્રબોધકોનું નહીં સાંભળે. શ્રીમંત માણસને એ અહેસાસ થાય છે કે હું જ્યારે પૃથ્વી પર હતો ત્યારે મારી પાસે તક હતી, મોકો હતો, સમય હતો કે હું એ લાજરસ ભિખારીની સાથે સંપ કરીને, સુલેહ કરીને એના માટે કંઈક કરી શક્યો હોત. એ તક હતી એના માટે કંઈક કરવાની. એ તક મેં ગુમાવી દીધી. મેં એ તક કે મોકો વેડફી નાખ્યો અને મને ખબર જ ન રહી અને મારાથી એ ભૂલ થઈ કે એ સમય મેં જવા દીધો અને માટે આજે હું આ વેદનામાં છું. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમારી ને મારી પાસે પણ તક છે. આ પૃથ્વી પર છીએ ત્યાં સુધી તક છે, મોકો છે, સમય છે. સમાધાન કરી લઈએ, સંપ કરી લઈએ, સુલેહ કરી લઈએ. આ શ્રીમંત વ્યક્તિ દુઃખ વ્યક્ત કરે છે. મારા ભાઈઓ મૂસાનું નહીં સાંભળે, પ્રબોધકોનું નહીં સાંભળે. આપણા માટે તો નથી કહી રહ્યા ને લોકો. તમારા ને મારા માટે જ નથી કહી રહ્યા ને. પ્રભુ તમારા કેટલાય સેવકો, પાળક સાહેબો, સુવાર્તિક સાહેબો, વક્તા સાહેબો આવ્યા અને ગયા. એ લોકોએ પોકાર્યું, પણ હું તો ત્યાં ને ત્યાં અડીખમ ઊભો રહ્યો. કોઈની સાથે સમાધાન નહીં કરવાનું. એણે મારું બગાડ્યું છે ને, હું શા માટે સોરી કહું? એણે મારા માટે આમ કર્યું છે, હું એને કેવી રીતે માફ કરું અને શા માટે માફ કરું? શ્રીમંત વ્યક્તિની જે શંકા, બીક છે ને, વ્યાજબી છે. મારા ભાઈઓ એ લોકોનું નહીં સાંભળે ઇબ્રાહીમ, અને આજે પણ આપણે નથી સાંભળતા. પાળક સાહેબ, તમે તો બોલતા ભલા ને અમે સાંભળતા ભલા. પ્રભુમાં પ્રિય વાલાઓ, મોકો છે, તક છે. કદાચ ને અહીંથી બહાર નીકળીએ ને આપણો છેલ્લો સમય આવીને ઊભો રહી જાય, પછી મોકો નથી, પછી તક નથી, પછી ચાન્સ કે અવસર નથી. પ્રભુ ક્યારે કોને કેવી તક આપે છે ને કાંઈ નક્કી નથી હોતું. તમે જુઓ, એ કાલવારીના ટેકરી ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે બે ચોર વધસ્તંભે જડાયેલા હતા. બંને પાસે સમાન અવસર છે, બંનેની પાસે સમાન તક છે, બંનેની પાસે સમાન મોકો છે. એકે વિચાર્યું કે મારા જીવનની આ છેલ્લી તક હોઈ શકે, અને એણે કહ્યું કે હે ઈસુ, તું તારા રાજ્યમાં આવે ને તો મને સંભાળજે. પછી એમના જીવનમાં તક નહીં આવી. પછી પ્રભુ ઈસુ ત્યાં મૃત્યુ પામ્યા. પછી એ ચોરો પણ મૃત્યુ પામ્યા હશે, અને એ જેણે માફી મેળવી પારાદેશમાં.
માંથી 5 અને 25 કહે છે, માંથી 5 અને 25, જ્યાં સુધી તું તારા બાદીની જોડે માર્ગમાં છે ત્યાં સુધી તક છે. આ માનવીય જીવનની મુસાફરીમાં છે તું, ત્યાં સુધી તક છે, મોકો છે. સોરી કહી દે. તારો વાંક હોય કે ન હોય, તારી ભૂલ હોય કે ન હોય, તે એનું બગાડ્યું છે કે એણે તારું બગાડ્યું છે એ મેટર નથી કરતું. અહીં તો એક જ વાત છે, પ્રભુ એમ કહે છે કે મારી પાસે આવતા પહેલા તું તારી સાથે જે છે એની સાથેનો રસ્તો ક્લિયર કર, એની સાથેના સંબંધ ક્લિયર કર. જ્યાં સુધી તું માર્ગમાં છે. વાલાઓ, પછી લખ્યું છે, રખે ને વાદી તને ન્યાયાધીશને સોંપે અને ન્યાયાધીશ તને સિપાહીને સોંપે અને તું કેદખાનામાં નંખાય. હું તને ખચિત કહું છું કે છેલ્લી દમડી તું ચૂકીશ નહીં, ત્યાં લગી તું એમાંથી બહાર નહીં નીકળે. આનો વાંક શું છે? આને કેદખાનામાં નાખી દેવામાં આવશે અને છેલ્લી દમડી નહીં ચૂકવે ત્યાં સુધી એને કેદખાનામાં નાખવામાં આવશે. એનો વાંક શું છે? શું એણે પ્રાર્થના નથી કરી? શું એને બાઇબલ નથી વાંચ્યું? શું એને આરાધના નથી કરી? શું એ દેવળમાં નહોતો જતો? શું એ પ્રભુની સેવા નહોતો કરતો? એના માટે એને કેદખાનામાં નાખવામાં આવ્યું? ના, એને કેદખાનામાં નાખવામાં આવ્યું એનું કારણ એ કે એની પાસે તક હતી સમાધાન કરવાની, અને તક એણે વેડફી નાખી અને સમાધાન નહોતું કર્યું. અર્પણ તો લઈને આવ્યો હતો, સેવા તો કરતો હતો, પ્રભુની આગળ ઉપસ્થિત રહેવા તૈયાર હતો. તક, મોકો ગુમાવશો નહીં. ઓકે, પ્રભુએ જૂના કરારમાં આપણને આજ્ઞાઓ આપી છે. કોઈને ખબર છે કેટલી આજ્ઞાઓ છે? 7, 10. ઓકે, જાગજો, જાગજો. હું આખી રાત જાગ્યો છું. 10 આજ્ઞા. તમને ખબર છે 10 આજ્ઞામાં પહેલી 4 જ આજ્ઞા ઈશ્વરે પોતા પ્રત્યેની રાખી છે. મારા પ્રત્યે તારે શું કરવાનું એના માટે 4 જ આજ્ઞા. બાકીની 6 આજ્ઞા તારા અને તારા ભાઈની વચ્ચે, માનવીય સંબંધની વચ્ચે 6 આજ્ઞા 50% કરતા વધારે. એક જ દેવને માનવો ઈશ્વર પ્રત્યે, મૂર્તિ પૂજા ન કરવી ઈશ્વર પ્રત્યે, ઈશ્વરનું નામ અમથે લેવું નહીં ઈશ્વર પ્રત્યે, વિશ્રામવાર પવિત્ર પાળવો ઈશ્વર પ્રત્યે. પછી મા બાપનું સન્માન કર. કોના પ્રત્યે છે? માનવીય જીવન આવી ગયું. ચોરી ન કર, માનવીય જીવન. જૂઠી સાક્ષી ન પૂર, વ્યભિચાર ન કર, લોભ ન કર, ખૂન ન કર, માનવીય વ્યવહાર. જો માનવીય વ્યવહારમાં તમે સીધા નથી, સ્પષ્ટ નથી, સુલે અને સંપમાં નથી, તો વાલાઓ, ઈશ્વર કહે છે કે મારા માટે તારી બધી જ બાબતો નકામી છે. અને માટે યોહાન એના પત્રમાં બહુ સરસ કહે છે. પેલો યોહાન, તેનું પત્ર તમે વાંચજો. જો આપણે સંપમાં રહીએ ને તો આપણે દેવને જોઈશું. જો આપણે સંપમાં રહીશું ને તો દેવ આપણી મધ્ય રહેશે. જો આપણે સંપમાં રહીશું ને તો લોકો જાણશે કે આપણે એના શિષ્ય છીએ. નહીં તો નહીં. બહાર મારે હું પ્રભુનો શિષ્ય છું એવું દેખાડવું છે. પ્રભુ કહે છે તો અંદર અંદર સંપમાં રહે ને ભાઈ. મારામાં પ્રભુ છે એવું મારે દેખાડવું છે, તો ભાઈ તારે સંપમાં રહેવું પડશે. તારા ભાઈ પ્રત્યેનો તારો વ્યવહાર. ઘણીવાર આપણે બીજાને માટે સંપ તો બહુ દૂરની વાત,
નેગેટિવ વાતો બહુ બોલીએ છીએ. એના માટે એવા શબ્દો વાપરીએ છીએ. ખબર નહીં કઈ ડિક્શનરીમાંથી અમુક લોકો તો જ્યારે વાપરે છે ને ત્યારે હું કહું, હા આવું પણ હોઈ શકે. ક્યાંથી શબ્દ લઈ આવે? બીજા માટે આવા શબ્દો વાપરીએ છીએ. યાકૂબના પત્રના 3 અધ્યાયમાં યાકૂબ 3:9 અને 10 આ પ્રમાણે લખ્યું છે, આનાથી આપણને જેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ, એનાથી દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલા માણસોને શાપ પણ આપીએ છીએ. મારા ભાઈઓ, આવું તો ન જ થવું જોઈએ. એવું યાકૂબ, એવું બાઇબલ, એવું પ્રભુ આપણને કહે છે. કોઈકના માટે મારા મોંમાંથી, મારા વિચારોમાંથી એવા શબ્દો કેવી રીતે નીકળે? એના માટેનું ભરી રાખેલું દ્વેષભાવ, વેર, ઈર્ષા, અદેખાઈ, કપટ અને માટે એવા શબ્દો. યાકૂબ કહે છે કે મારા ભાઈઓ, આવું તો ન જ થવું જોઈએ. કેમ? ફરી એકવાર માથીના 5મા અધ્યાયમાં આવો. કેમ ન થવું જોઈએ? 5મા અધ્યાયની 22મી કલમથી જુઓ. પ્રભુ શું કહે છે કે પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. જે પોતાના ભાઈને પાજી કહે છે તે ન્યાય સભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને એટલે પોતાના ભાઈને મૂર્ખ કહે છે તે અગ્નિની ગેહન્નાના જોખમમાં આવશે. કેવી રીતે હું પ્રભુએ ઉત્પન્ન કરેલી એ કૃતિ વિશે ગમે તેવું બોલી શકું? કેવી રીતે? યાકૂબ કહે છે એવું ન થવું જોઈએ. કેમ નહીં થવું જોઈએ? કેમ કે ઈશ્વરે કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ એ બીજી વ્યક્તિ માટે ગમે તેવું બોલે છે, એને મૂર્ખ કહે છે, એને પાજી કહે છે, બીજા ઘણા બધા શબ્દો મૂકી શકાય, એ આબો છે, એ આબી છે, વગેરે વગેરે વગેરે. ઈસુ ત્યાં કહે છે કે એ નર્કની અગ્નિ, ગેહન્નાની અગ્નિના જોખમમાં આવી જાય છે. ઈસુ શું કહેવા માંગે છે ખબર છે? આ ભાઈ નર્કમાં કેમ પડ્યો? શું એણે બાઇબલ નહોતું વાંચ્યું એટલે? શું એણે પ્રાર્થના નહોતી કરી એટલે? શું એણે દાન નહોતું આપ્યું એટલે? શું એણે સેવા નહોતી કરી એટલે? ના, એ બધું એ કરતો હતો. એ નર્કમાં એટલા માટે છે કે ઈશ્વરે ઉત્પન્ન કરેલી કૃતિ વિશે એની સમજણ બહુ નાની અને તુચ્છ હતી. અને માટે એ ઈશ્વરે ઉત્પન્ન કરેલી એ કૃતિ માનવ માટે, ભાઈ માટે, બહેન માટે ગમે તેવું બોલતો હતો. અને માટે તે ગેહન્નાની અગ્નિ અથવા તો નર્કની અગ્નિમાં. નીતિવચન 6 અધ્યાયની 16 થી 19 કલમો. ઈશ્વર કઈ વસ્તુને ધિક્કારે છે? નીતિવચન 6:16 થી 19. 6 વાના યહોવા ધિક્કારે છે, હા 7 વાના તેને કંટાળા ઉપજાવે છે. 7 વાના યહોવા ધિક્કારે છે. કયા કયા? ગર્વિષ્ઠ આંખો, જુઠ્ઠા બોલી જીભ, નિર્દોષ લોહી વેવડાવનાર હાથ, દુષ્ટ તરંગો રચનાર હૃદય, નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ, અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી અને ભાઈઓમાં કુસંપનું બીજ વાવનાર. ટૂંકમાં આનો ખુલાસો તમે સમજજો કે માનવીના અંદરના સંબંધમાં જે વ્યવસ્થિત નથી એનાથી ઈશ્વર કંટાળે છે, એનાથી ઈશ્વર નફરત કરે છે, એને ઈશ્વર ધિક્કારે છે. તમે વિચાર કરો કે જ્યારે આપણે બધા જ પ્રભુની આગળ ઊભા હોઈશું
અને પ્રભુ આપણા બધાની વચ્ચે કોઈ એકને એમ કે મારી નજર આગળથી તું હમણાં ને હમણાં દૂર જા, નર્કમાં નંખાઈ જા, હું તને ધિક્કારું છું. કેવું ફિલિંગ થશે એ સમયે? કેમ? માનવીય વ્યવહારો સીધા નહોતા કર્યા. સલાહ કરાવનારાઓને ધન્ય છે. ઉત્પત્તિ 33મા અધ્યાયમાં યાકૂબ પોતાના ભાઈ એસાવને બહુ વર્ષો પછી મળવા જાય છે. વર્ષો પહેલા બનેલી ઘટના તમને યાદ છે કે યાકૂબ અને એસાવ પોતાના પિતા પાસેથી આશીર્વાદ મેળવવાની બાબતે ઝઘડી પડે છે, લડી પડે છે, અને યાકૂબ લાબાનની પાસે મામાના ઘરે નાસી જાય છે, વર્ષો ત્યાં રહે છે. એસાવ બહુ ગુસ્સામાં, જો મળે તો એનું ખૂન કરી નાખું, એટલો ગુસ્સો હતો એને શરૂઆતમાં. ધીમે ધીમે સમય જતા ગુસ્સો ઓગળ્યો હશે. હવે યાકૂબ એસાવને મળવા જાય છે ત્યારે પહેલાં થોડાક અર્પણ મોકલે છે, પછી પોતાના કુટુંબના બાળકોને, પત્નીઓને વચ્ચે રાખે છે, અને પછી છેલ્લે પોતે. કેમ? એને બીક છે કે જો હું સમાધાન કરવા જઈશ અને મારા ભાઈને જો એ ગુસ્સો હજી હશે તો મને મારી નાખશે. પણ બહુ અગત્યની વાત કે જ્યાં હું તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માગું છું તે એ કે પછી યાકૂબ એસાવને મળે છે અને 33મા અધ્યાયની 10મી કલમ એમ કહે છે કે જાણે મેં દેવનું મોં જોયું હોય ને એવો અહેસાસ મને આજે થયો. જ્યારે એ બંને મળે છે ને ત્યારે આ શબ્દ બાઇબલમાં નોંધવામાં આવ્યા છે. યાકૂબ પોતાના ભાઈને વર્ષો પછી મળે છે. એમની વચ્ચે હવે સુલેહ થઈ ગયું, સમાધાન થઈ ગયું, સંપ આવી ગયો, મેલ મિલાપ થઈ ગયો. એ વેર ને ઈર્ષા ને ક્રોધ ને જે ગુસ્સો હતો બધું જ દૂર થઈ ગયું. અને યાકૂબ પોતાના ભાઈને મળીને એમ કહે છે કે મેં જ્યારે જાણે કે દેવનો ચહેરો જોયો હોય, દેવને જોયો હોય એવી ખુશી, એવો અહેસાસ આજે મને થઈ રહ્યો છે. અરે તમે કરી તો જુઓ આ એક્સરસાઇઝ. જેની સાથે તમારું બગડ્યું છે, જેની સાથે બાઇબલ કહે છે કે તારા ભાઈને તારી વિરુદ્ધ કંઈક છે, વાંક ગમે તેનો હોય, પણ તમને લાગે છે કે આની સાથે મારે બગડ્યું છે, એને જઈને સોરી કહી તો જુઓ. દેવને જોયો હોય ને એવો અહેસાસ થશે. એણે મને માફ કર્યો કે નહીં એ મેટર નથી કરતું. મેં મારા મનથી એને માફ કર્યો, મેં મારા મનથી એને સ્વીકાર્યો, મેં મારા મનથી એની સાથે સમાધાન કરી લીધું, શુદ્ધ કરી લીધું, અને મને જાણે કે દેવને મેં જોયો છે એવો અહેસાસ થશે. બાઇબલ કહે છે. છેલ્લે ઉડાવ દીકરાની વાત કહીને કદાચ બંધ કરીશ, કદાચ નહીં, ચોક્કસ બંધ કરીશ, ચિંતા ના કરતા. ઉડાવ દીકરા લુકની સુવાર્તા 15મા અધ્યાયમાં, લુક 15 ઉડાવ દીકરો પોતાના બાપની બધી મિલકત બાપ પાસેથી માંગીને દૂર દેશમાં જાય છે, બદફેલીમાં ઉડાવી દે છે. ત્યાં એને અહેસાસ થાય છે કે મેં ભૂલ કરી. પાછો બાપના ઘરે આવે છે અને જ્યારે એ એના બાપને મળે છે ને ત્યારે જે શબ્દો છે એ બહુ અગત્યના છે. શબ્દો ઉપર ધ્યાન આપજો. ત્યાં ઉડાવ દીકરો પોતાના બાપની આગળ પડીને એમ કહે છે કે પિતા, મેં તારી આગળ અને આકાશ સામે પાપ કર્યું છે. હવે આ ઉડાવ દીકરાએ કોની મિલકત વેડફી નાખી હતી? કોની? બાપાની. કોને દુઃખી કર્યો છે એણે? બાપાને. કોનું ઘર એણે છોડ્યું? બાપાનું. કોની બદનામી થઈ? બાપાની.
એણે જે કંઈ કર્યું એ બાપાની સામે કર્યું, એના પરિવારની સામે કર્યું. એનો ગુનો એના પરિવારની સાથે કે એના બાપાની સાથે કે એના ભાઈની સાથે જે કંઈ ગણો તમે તે માનવીય વ્યવહારમાં છે. અને છતાંય જ્યારે માફી માંગવા આવે છે ત્યારે એમ કહે છે કે મેં ભલે તમારી સાથે ગુનો કરેલો, પણ એ ગુનો ફક્ત અહીં નહોતો લાગુ પડ્યો, એ અહીં પણ અસર કરતું હતું. અને માટે મેં તમારી સામે ગુનો કર્યો છે અને પિતા આકાશી પિતાની સામે પણ ગુનો કર્યો છે. વાલાઓ, જ્યારે આ બગડે છે ને, ઓટોમેટિક આ પણ બગડી જાય છે. ઉડાવ દીકરાને અહેસાસ થયો કે મારો બાપ સાથેનો સંબંધ મારો બગડ્યો અને મારા સ્વર્ગીય પિતા સાથેનો સંબંધ પણ બગડી ગયો હતો. અને માટે હું મારા બાપની માફી માંગુ છું કે પિતા, તું મને માફ કર, કે જેથી એ સ્વર્ગીય પિતા પણ મને માફ કરે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આજ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને શીખવ્યું છે કે અહીં માફી માંગી લો તો અહીં માફી મળી જશે, અહીં સીધું કરી લો તો અહીં સીધું થઈ જશે. પણ માનવ સ્વભાવ જ વિચિત્ર છે. ઉડાવ દીકરાની વાર્તાનો બીજો ભાગ, અત્યારે સમય નથી એટલે બહુ ડિટેલ નથી જતો હું. બીજો ભાગ તમે જુઓ કે જ્યારે ઉડાવ દીકરો ઘરમાં આવ્યો ને, બાપા એને ભેટ્યા, બાપા એને કપડાં સારા પહેરાવ્યા ને જમવાનું તૈયાર કર્યું સરસ મજાનું. અને પછી મોટો દીકરો ઘરે આવ્યો, બહાર ઊભો રહી ગયો. ના, હું ઘરમાં નહીં આવું. ભાઈ કેમ, શું થયું? અરે પેલો નાનો બધું ઉડાડી દીધું હતું અને પાછો આવ્યો તો એના બાપાએ એને સ્વીકાર કરી લીધો. મને વાલાઓ, મને એનો એ જવાબ આપો કે આ ઉડાવ દીકરાએ કોની મિલકત વેડફી હતી? એણે તો એના પોતાના ભાગમાં આવતી મિલકત વેડફી હતી. મોટા ભાઈનું શું બગાડ્યું છે? મોટા ભાઈની મિલકત નહોતી લીધી એણે. મોટા ભાઈની મિલકત તો એની પાસે જ હતી. આ ઉડાવ દીકરાએ કોને દુઃખી કર્યા હતા? એના બાપને દુઃખી કર્યા હતા, મોટા ભાઈને નહીં. અને છતાંય મોટો ભાઈ તાણીને ઊભો થઈ ગયો છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઘણી વખત કોઈ વ્યક્તિ જ્યારે પ્રભુ સાથેના સંબંધમાં આવે છે ને, તો આપણે તાણીને ઊભા રહી જઈએ છીએ. હે પ્રભુ, તું એને માફ કરે છે? અરે તો આવો છે ને, આવી છે ને, આમ છે ને, તેમ છે. પ્રભુ કહે છે કે ભાઈ, તું પણ માફ કર, અંદર જા, ખુશી કર, નહીં તો એ બચી ગયો ને તું રહી જઈશ. એ ઘરમાં આવ્યો ને તું ઘરની બહાર રહી જઈશ. પ્રભુમાં પ્રિય વાલાઓ, ઈશ્વર સાથે સમાધાનની આ એક બહુ સરળ ફોર્મ્યુલા છે કે તમે તમારી સાથેના વ્યવહારમાં આવતા વ્યક્તિની સાથે સમાધાનમાં આવો. અને માટે જ પ્રભુ ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે એમ કહ્યું કે તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે એમ કહો કે જેમ અમે અમારા ભાઈને માફ કરીએ છીએ, અમારા ઋણીઓને માફ કરીએ છીએ, તેમ તમે અમારા ઋણો માફ કર. જો અમે અહીં માફ નથી કરતા તો અમારું નહીં અપરાધ માફ થાય. તક છે, મોકો છે, સમય છે, અવસર છે, જીવો છો, માર્ગમાં છો, ત્યાં સુધી કબ્રસ્તાન લઈ જવામાં આવશે, પછી કાંઈ ન થાય. સમાધાન કરી લેજો, એક ફોન કરી લેજો, એક મેસેજ કરી દેજો, ક્યાંક ખાનગીમાં મળીને સોરી કહી દેજો. પ્રભુ આશીર્વાદ આપશે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પવિત્ર પરમેશ્વર, તમારો બહુ જ આભાર તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. આજે ફરી એકવાર તમે અમારા મનને ઢંઢોળ્યો છે. તમે અમારા મનને ફરી એકવાર તમારા વચનથી સ્પર્શ કર્યું છે. અમારે કોઈકની સાથે બગડ્યું છે કે અમારા માટે કોઈકને કંઈક મનમાં છે, પ્રભુ આજે અમે એને માફ કરીએ, માફી માંગી લઈએ. સમાધાનનો રવિવાર ઉજવી રહ્યા છીએ ત્યારે પ્રભુ અમારા માનવીય વ્યવહારોમાં સમાધાન લાવીએ કે જેથી કરીને તમારી સાથેનો અમારો વ્યવહાર સીધો, સ્પષ્ટ અને આશીર્વાદિત બને. કેમ કે તો જ અમારું અર્પણ તમે માન્ય કરશો, તો જ અમારી પ્રાર્થના માન્ય થશે. આ બાબતને શીખવા, એને જીવનમાં ઉતારવા અમને સર્વને સહાય કરો.
ઈશ્વરના નામમાં આમેન. થેન્ક યુ. આ સમયે હું પ્રભુનો આભાર માનું છું કે પ્રભુએ મને પાડક સાહેબનો આભાર કે સુંદર સંદેશાને માટે, પાસ્ટોરેટ કમિટીનો આભાર અને સેવા આપનાર દરેક બેન અને મામાનો પણ અમે આભાર માનીએ છીએ કે આ સેવામાં તેઓ અમને મદદ કરી. આમે તમે આપજો. મળે આવો પ્રાર્થનામાં જોડાઈશું. રેખાબેન આપણને પ્રાર્થનામાં જોડશે. પ્રાર્થના કરીએ. પવિત્ર અને પ્રેમાળ એવા ઈશ્વર પિતા, તમારી સ્તુતિ આરાધના કરવાની માટે તમે અમને પ્રભુ મંદિરમાં દોરી લાવ્યા પિતા, એને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. હા પિતા, અમારા અડધામાંથી અડધી અમે પિતા અમે તમારા પાસે લાવ્યા છીએ ત્યારે પિતા એ અમારા દાનોને તમે આશીર્વાદિત કરજો પિતા. એ તમારી મંડળીના બાંધકામમાં ઉપયોગી થાય, એનું યોગ્ય વહીવટ અને યોગ્ય સંચાલન થાય અને માટે અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ પિતા. આ ન્યૂનતમ સિક્કાના દાનને પણ અમે તમારી પાસે મૂકીએ છીએ. જે સમાધાન રૂપી આ દાન જે લોકોએ પણ આપ્યું છે પિતા, એમને તમે આશીર્વાદિત કરજો અને સલાહ સંપનું વાતાવરણ દરેક જગ્યાએ ઊભું થાય એને માટે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. દરેક દાનોને ઉપકાર સ્તુતિ આભાર સ્તુતિને પણ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. દરેક બાબતો તમારા હાથમાં મૂકતા હવે પછીના સમયમાં અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના તમે સાંભળી સ્વીકાર કરજો. આમેન. આપણે આપણી જગ્યા પર ઊભા થઈએ, પ્રભુ યેસુ કૃષ્ણની પ્રાર્થના સાથે બોલીએ
અને પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કરીશું. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણીઓને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ બુંદાઈથી માં છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. પ્રિય ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર અને રાજકોટ પરિવારના સગળા વાલાઓના જીવનો પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.